નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના કીમ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે। જ્યાં સુરતના ઓલપાડના કીમ ગામની આ ઘટના, જ્યાં સ્ટેટ હાઈવે બન્યો રખડતા ઢોરોનો તબેલો, ત્યારે ઢોરનો ત્રાસ સોસાયટીઓ સુધી પહોંચ્યો। જ્યાં બાળકને વાછરડાએ નીચે પાડી દીધો। સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો છે, જ્યાં પ્રાંત અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્યારે રખડતા ઢોરોનો ત્રાસ હવે સોસાયટીઓ સુધી પહોંચ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક નાના બાળકને એક વાછરડીએ કેવી રીતે ભેટું મારી અને જે પાડી દીધો હતો, ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો। એક નાના બાળક છે, નાના બાળકને કેવી રીતે નીચે પાડી દીધો છે। જ્યાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે સુરતના કીમ ગામની સોસાયટીઓ સુધી હવે રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। જ્યાં રખડતા ઢોરોને જોતા એવું લાગી રહ્યું છે કે જાણે કે આ તબેલો હોય તેવી રીતે રખડતા ઢોરો છે જોવા મળી રહ્યા છે। ત્યારે બાળકને વાછરડાએ નીચે પાડી દીધો હતો। જો કે સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો। ત્યાં તેના માતા પિતા દ્વારા તેનો જે બચાવ કરવામાં આવ્યો હતો। ત્યારે પ્રાંત અધિકારીએ રખડતા ઢોર છે એ બાબતે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। આમ છતાં પણ રખડતા ઢોરો છે તેનો ત્રાસ દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે। જ્યાં એક બાળકને કેવી રીતે નીચે પાડી દે છે, ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ। જ્યાં નાનું બાળક કે જેને એક વાછરડું કેવી રીતે નીચે પાડે છે। સદનસીબે જે અન્ય માતા પિતા જે છે એ માતા પિતા ત્યાં આવી જતા તેનો આબાદ બચાવ થઈ જાય છે। પરંતુ કહેવામાં આવે છે કે રખડતા ઢોરોનો દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે।